બકાલાલ, તમે અહીંયા ગપ્પા મારો છો? મારે ત્યાં ચેનલ જ નથી આવતી. આવ્યો બીજો. દીપકભાઈ આવું છું, તમે જાઓ, હું આવું છું. એમ ગાજરના લટકાવીશ. આવું છું કરીને 2 દિવસ સુધી નથી આવતો. આ વખતે આવું કર્યું છે ને તો રૂપિયા નહીં મળે. દીપક તમે તો આ દિલ્હી થી દૌલતાબાદ અને દૌલતાબાદ થી દિલ્હી જેવું કર્યું. તમે તો કોઈ પ્રાઇવેટ કંપનીની ડીટીએચ સેવા લેતા હતા, હવે પાછા કેબલ ઉપર આવી ગયા. હા કાકા, પણ આ ડીટીએચ વાળાઓથી પણ તોબા અને આ બકાલાલથી પણ તોબા. તમારી વાત સાચી છે કાકા. પેલા મારે ત્યાં ખાનગી કંપનીનું ડીટીએચ હતું, પણ એ લોકો છે ને એ ડીડી નેશનલ અને ડીડી ગિરનાર છે ને એક્ટિવ મોડ ઉપર બતાવતા હતા. બોલો, એક્ટિવ મોડ એટલે શું? હું તમને સમજાવું કાકા. એક્ટિવ મોડ એટલે સ્ક્રીન ઉપર આવડિયમથી ટચુકડી બારીમાં જે પિક્ચર બતાવે ને એ. અરે દીપકભાઈ, તમે મારી ઉપર છે ને ટાણી કરો છે, ત્યાં જઈને ફરિયાદ કરો ને. દીપકલાલ, ત્યારે તમે ત્યાં ફરિયાદ કેમ ના કરી કહો? અરે કાકા, એટલા માટે જ તો મેં એ ખાનગી કંપનીનું ડીટીએચ કનેક્શન કઢાઈ નાખી અને આ બકાલાલની ચેનલ લીધી. તો બકાલાલ ડીડી ગિરનાર નથી બતાવતા. તો પછી એમાં બકાલાને શું કામ ખખડાવો છો? કલેક્ટરને ફરિયાદ કરો. એ કાકા, તમે મને ક્યાં ભેરવો છો? તમે તો ઉપાય બતાવો છો કે કોઈ ઉકલી જાય એવું કરો છો. હું તો ઉપાય બતાવું છું, પણ જો એ ઉકલે નહીં ને તો એ ન કરનાર ઉકલી જાય એવું કરું છું. કાકા, દીપકભાઈ બાપલા, દયા કરો, મારા પેટ ઉપર પાટું ના મારો. જો અહીંથી નીકળીને તરત જ હું તમારું ડીડી ગિરનાર સેટ કરી દઉં છું. બકાભાઈ, એક વાત કહું, આ ડીડી ગિરનાર ઉપર તો કેવા સરસ પ્રોગ્રામો આવે છે. ગમ્મત ગુલાલ, લિટલ સુર સરગમ, શક, ફિલ્મી સરગમ, હરતા ફરતા, 1 મિનિટ, સ્માર્ટ ગૃહિણી. અરે આવા નવા પ્રોગ્રામો આવતા જ રહે છે. એક વાત કહું, આ બધાનું લિસ્ટ મારી પાસે છે. સમય સાથે હું તમને આપી દઈશ. શું વાત કરો છો કાકા? ડીડી ગિરનાર ઉપર આટલા બધા નવા અને મનોરંજક કાર્યક્રમો આવે છે? હા, મને તો ખબર જ નહીં. તને ક્યાંથી ખબર હોય? પણ તમને કેવી રીતે ખબર? આપણે બાજુમાં મનુભાઈ ખરા ને, એમને દૂરદર્શનનું ડીટીએચ નંખાયું છે. એટલું સરસ ડીડી ગિરનાર આવે છે ને, એ મને કહેતા હતા કે આ લગાયા પછી કોઈ માસિક ખર્ચ જ નહીં, અને જુદા જુદા પ્રોગ્રામો, વૈવિધ્યસભર પ્રોગ્રામો બધા બહુ સરસ આવે છે. કાકા હા બાપલા, મારા પેટ ઉપર, મારા ધંધા ઉપર પાટું ના મારો. દયા કરો. આ તમે દૂરદર્શનના ડીટીએચ નું ઢોલ પીટશો ને તો હું પીટાઈ જઈશ. શ્રીમાન બકાલાલ, હવે જો તમે ડીડી ગિરનાર અને ડીડી નેશનલ અમારા ચેનલની અંદર નથી મૂક્યું તો એટલું યાદ રાખજો, પેટ ઉપર પાટું નહીં, આવીને હું જ તમને પીટી નાખીશ. દીપક, ટાળું પર ગુસ્સે ના થા, શાંતિ રાખ. અરે ગુસ્સે ન થાવ તો શું કરું કાકા? માણસ અઠવાડિયું બહારગામ નોકરી કરી અને 2 દિવસ માટે ઘેર આવે, એને એમ હોય કે ટીવી જોઈને થોડા ફ્રેશ થઈશું, અને ત્યાં બકાલાલ એમની ચેનલોના ઠેકાણા જ નહીં. અને ગઈકાલ કાકા આખી રાતનો ટ્રેનની અંદર મને ઉજાગરો થયો. બોલો કેમ? અરે ઉપરની બર્થ ઉપર હતો ને, અને તમે જાણો જ છો કે મને ઉપરની સીટમાં ઊંઘ નથી આવતી. અરે તો દીપકભાઈ, નીચે વાળા જોડે અદલા બદલી કરી લેવી જોઈએ ને. પણ નીચે કોઈ હતું જ નહીં ને. દીપકભાઈ, તારા જેવા માણસને આવી સફળતા મળે છે ને એ જાણીને બહુ દુઃખ થાય છે. દુઃખ? ના, એટલે કે બહુ આશ્ચર્ય થાય છે એમ. અરે કાકા, મારી આ સફળતાનું રહસ્ય મારી પત્ની છે. એ એટલો બધો કકડાટ કરે છે, કચકચ કરે છે, હું કંટાળીને બહાર જતો રહું છું.
એટલે મારે કામ તો ફરજિયાત રીતે કરવું જ પડે, એટલે મારી પ્રગતિ તો નિશ્ચિત જ છે. હવે પણ ભારતી ભાભી તો કેટલા બધા સમજુ છે, અને તમે આવું એમના વિશે બોલો એ ખરાબ કેવાય દીપકભાઈ. એ તો તમારા પાસે દેખાડો કરે છે, દેખાડો. સાસ બહુ કી જંગ નામની સિરિયલની અંદર જે આદર્શ પત્ની હોય છે ને, એના જેવો તમારી પાસે દેખાડો કરે છે. અને મારી પાસે બહુ ખાનદાન કા નામ રોશન કરેગી સિરિયલની પેલી ગુંડી વેમ્પ જે આમ સ્લો મોશનમાં મારી સામે આમ કાતરિયા ખાય આવું કરે છે. અરે દીપકભાઈ, આ તમે સોશિયલ ડેલી શોપના બદલે કોમેડી સિરિયલ જોતા હો તો. મારો દીકરો એ જ જોયે છે. બચ્ચુભાઈ બોલ બચ્ચન કી કહાનિયા જોઈ જોઈને મારો છોકરો એવો ખેપાની થઈ ગયો. કાકા હમણાં મને થોડા દિવસ પહેલા કે આપણે એક મોટો બંગલો લઈ લઈએ તો. એ કીધું બેટા તારા બાપ પાસે એટલા રૂપિયા છે નહીં, આપણો મોટો બંગલો ના લેવાય. અને કે પપ્પા એક કામ કરીએ, તમને જ ગીરવે મૂકી દઈએ અને રૂપિયા લઈ આવીએ અને બંગલો લઈ લઈએ. તારો દીકરો બહુ ચાપલો થઈ ગયો છે આ બધું ટીવી ના પ્રતાપે. હવે કાકા શું થાય, મને તો એમ થાય છે કે આ ટીવી ની ચેનલ જ કઢાવી નાખશે. હા તો કઢાઈ નાખ ને. હા, બહુ સરસ. હા એ કરી જોયું, પણ ટીવી ની ચેનલ જેવી કઢાવી નાખીએ ને એટલે બે સ્વાદ રસોઈ ખાઈને હું કંટાળી ગયો કાકા. કોક દિવસ રસોઈ ચોંટી જાય, કોક દિવસ રસોઈમાં મીઠું વધારે, કોઈ દિવસ મરચું વધારે. અને જ્યારે જેવા ઘરમાં તમે આમ પ્રવેશ કરો ને, બધા તમારી સામે આમ તોબડો ચડાવી અને બોલે નહીં. ફરજિયાત ફરી પાછી ચેનલ નખાવી પડી. અરે આ તો પેલી સબકી માનો વરના પછતાઓગે સિરિયલમાં આવો જ સીન આવ્યો તો એક દિવસ. હા, એ સીન જેવું જ થયું તમારી સાથે. દીપક, મને તો લાગે છે તારું આખું કુટુંબ છે ને ટીવી ના રંગે રંગાઈ ગયું છે. સાચી વાત છે કાકા. મારી પત્ની હું ટીવી જોતો હોઉં અને રૂમમાં આવે ને તો તરત મારે બંધ કરી દેવું પડે ટીવી. કેમ? હવે ટીવી જોઈએ કે વહુની કચકચ સાંભળીએ, બે ટીવી એક સાથે કેવી રીતે જોવાય? પણ હવે આ ટીવી નામના દાનવથી બચવું કઈ રીતે? ના ભાઈ ના, એવું કઈ નથી. આ તમે ટીવી ને ઇડિયટ બોક્સ, દાનવ, સંસ્કૃતિ સામેનો ખતરો એ બધું કહો, એ કઈ જરૂરી નથી. એ બધું ખોટું છે. તમારે નક્કી કરવાનું છે કે ટીવીનો ઉપયોગ તમારે કઈ રીતે કરવો છે. ટીવીના ફાયદા અને ગેરફાયદા બંને છે. જો તમે જ્ઞાનસભર કાર્યક્રમ જુઓ તો ટીવીનો ફાયદો છે, અને મનોરંજનના નામે જે કઈ આ લોકો બતાવે એ જુઓ તે ટીવીનો ગેરફાયદો છે. સાચી વાત કાકા. દૂરદર્શન ઉપર પહેલાના જમાનામાં કેટલી સરસ સરસ સિરિયલ આવતી હતી. કરમચંદ, નુક્કડ, વાગલે કી દુનિયા, સર્કસ, કથા સાગર, મિર્ઝા ગાલિબ, હમ લોગ, રામાયણ, મહાભારત, કેટલી સરસ સરસ શ્રેણીઓ આવતી હતી. આજે પણ એવી સારી સિરિયલો આવે છે, પણ એની પસંદગી તમારે કરવાની છે. તમારે નક્કી કરવાનું છે કે તમારા ઘરનો સભ્યો કઈ સિરિયલ જુએ ને કઈ ના જુએ. અરે પણ કાકા, ટીવીમાં તો બધી ચેનલો આવતી હોય, હવે એમને જોતા રોકીએ તો ઘરમાં કંકાસ ના થાય? ના થાય. એ તમારા ઉપર છે કે તમારે તમારા ઘરના સભ્યોને કયા પ્રોગ્રામ બતાવવાના છે. તમે એના માટે એ લોકો જોડે બેસીને ચર્ચા કરો. એ લોકોને ટીવીની સારી બાજુ, ખરાબ બાજુ બધું સમજાવો. એ લોકોને વિશ્વાસમાં લો. જો તમે જબરજસ્તી નહીં કરો ને તો કોઈ મુશ્કેલી નહીં આવે. કાકા ખૂબ અઘરું છે. દાખલા તરીકે મારે દૂરદર્શન જોવું હોય છે, પણ ઘણી વાર એ ચેનલ આવતી જ નથી. દીપકભાઈ, તમને એક વાત કહું. દરેક કેબલ ઓપરેટરે દૂરદર્શન નેશનલ અને ગિરનાર ચેનલ બતાવી ફરજિયાત છે.
સાંભળ્યું બકાલાલ? મારી વાત તમે સાંભળો. છતાં પણ જો તમારો કેબલ ઓપરેટર એ ના બતાવે તો તમે કાયદા મુજબ કલેક્ટરને એની ફરિયાદ કરી શકો છો. અરે કાકા આ તો મને ખબર જ નહોતી. અને બકાલા ખબર ના હોય તો ખબર રાખો, નહીતર કોઈ જાગૃત ગ્રાહક ફરિયાદ કરશે ને તો કારણ વગરની પૈસા તને સજા થશે. સજા? નાના કાકા તો હું અબઘડી મારી ભૂલ સુધારી દઈશ. હમણાં જ જઈને ડીડી ગિરનારને સેટ કરી દઉં છું, અને એ પણ પ્રાઇમ બેન્ડ ઉપર, એટલે એકદમ ચોખ્ખી દેખાય. હા, અને દીપકલાલ તમે એ જ કાર્યક્રમ જુઓ જે તેની તમારે જરૂર હોય, જે તમારે કુટુંબ માટે યોગ્ય હોય. આ મનોરંજનના નામે જે ગમે તે કાર્યક્રમો ચેનલો આવે છે ને એને ઘરની બહાર જ રાખો, સમજ્યા? હા, સાચી વાત છે. હવે હિંમત તો કરવી જ પડશે કાકા, કારણ કે આમ દુખી થઈ અને ચિંતા કરી શું વળવાનું છે? બકાલાલ, તમે તમારા કંટ્રોલ રૂમમાં જાઓ અને દૂરદર્શન દેખાડો અમને. અરે થઈ જશે બાપુ, આપણી માતૃભાષાના સમ, આપણી ગરવી ગુજરાતના સમ. વાહ કાકા, ખરેખર તમે અમને લોકોને જે હિંમત આપી એ બદલ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તમે મને કાયદાની જે માહિતી આપી અને આ મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધો એ બદલ તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. થેન્ક યુ કાકા, થેન્ક યુ. કાકા, તમે તો કમાલ કરી.